નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે ઇંગ્લિશ એન્ડ ધોરણ 2. આપણો પાઠ છે 9 ધીસ એન્ડ ધેટ. મેં તમને આગળ સમજાવી દીધું હતું. એમાં આપણે ધીસ અને ધેટનો ઉપયોગ ક્યાં કરવો. હવે આપણે ફન ટાઈમમાં જોઈશું. ચલો બધા પેજ કાઢો, 36 નંબરનું 36. ઓકે, હવે તમે બધા મને કહેશો, ચલો ચિત્રો જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો. એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ, આ શું છે? પતંગ. પતંગને હવે તમે મને કહેશો ઇંગ્લિશમાં શું કહેવાય? તો પતંગને કહેવાય કાઇટ. કાઇટ એટલે પતંગ. તો કાઇટનો સ્પેલિંગ શું થાય? KITE, કાઇટ. બરાબર. તો હવે આ એરો જુઓ તમે, આમ ક્રોસમાં કરેલો હોય એને ધેટ એટલે કે એ દૂરની વસ્તુ બતાવે છે, એટલે માટે ધેટ કહેવાય છે. અને આ રીતના સામે એરો કરેલો હોય તો એ નજીકની વસ્તુ બતાવે છે, એટલા માટે ધીસ. ધીસ ઉપયોગ તમારે અહીંયા કરવાનો. બરાબર. તમે જાતે પણ લખી શકો છો ઘરેથી. હવે અહીંયા ક્રોસમાં એરો છે અને લખ્યું છે, જુઓ ક્રોસમાં હોય એટલે કે દૂર કહેવાય, પેલું વસ્તુ બતાવવા માટે. તો ધેટ ઇઝ એ કાઇટ એટલે કે પેલો પતંગ છે. ધેટ ઇઝ એ કાઇટ, એમ એટલે કે પેલો પતંગ છે. પછી આ નજીકનું બતાવે છે, તો નજીક માટે શું વપરાય? ધીસ. ધીસ ઇઝ એ ફોક્સ. ફોક્સ યાની કે શિયાળ. FOX, ફોક્સ. અને આર્ટિકલ આપશે એ. તો ધીસ ઇઝ એ ફોક્સ. પછી આ ધેટ એટલે દૂરનું વસ્તુ બતાવે છે. તો આ શું છે? ઘુવડ. ઘુવડને કહેવાય આઉલ. તો OWL. તો અહીંયા આર્ટિકલ AN આવશે. અને પહેલાં તમારે સ્પેલિંગ લખવાનો છેલ્લી બાજુ, પછી આર્ટિકલ, અને પછી આ દૂરની વસ્તુ બતાવે છે. દૂર માટે શું આપણે યાદ કરવાનું? ધેટ. નજીકની વસ્તુ માટે ધીસ. તો દૂર માટે ધેટ ઇઝ તો લગાડવાનો જ. તો આખું વાક્ય બની જશે, ધેટ ઇઝ એન આઉલ. એટલે પેલું ઘુવડ છે. હવે આ પણ દૂરનું વસ્તુ બતાવે છે. તો ધેટ આ શું છે? બોટ. તો BOAT, બોટ. બરાબર. આર્ટિકલ આવશે એ. અને ધેટ ઇઝ એ બોટ, એવો સ્પેલિંગ લખાય. હવે આ શું છે? તમે બધા ખાતા હશો. એપલ, સફરજન. તો એપલને APPLE. તો એપલ APPLE એટલે કે એપલ, એનું સ્પેલિંગ છે. તો એપલનો અહીંયા એ છે, તો એ આર્ટિકલ આવશે AN. તો અહીંયા નજીકની વસ્તુ બતાવે છે, એરા સામું જોવાનું. તો ધીસ. ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ એટલે આ સફરજન છે. હવે આ શું છે? કાઉ એટલે કે ગાય. તો ગાય એટલે કે કાઉ. કાઉનો સ્પેલિંગ COW. તો અહીંયા એરા સામું જુઓ, કેમ બતાવે છે? દૂર બતાવે છે કે નજીક બતાવે છે? આ એરો દૂર બતાવે છે. તો ધેટ. ધેટ ઇઝ એ કાઉ. એવી રીતે લખી દેવાનું, જાતે શીખવાનું. ધેટ ઇઝ એ કાઉ એમ લખવાનું. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું. હવે આ શું છે? કુલ્હાડી. એને કહેવાય એક્સ. એક્સનું સ્પેલિંગ AXE. તો આ દૂરનું બતાવવા માટે ધેટ. ધેટ ઇઝ એન એક્સ. ધેટ ઇઝ એન એક્સ એટલે તે કુહાડી છે. પછી આ શું છે? મુરગી. એને શું કહેવાય? હેન. તો ધીસ ઇઝ એ હેન.
ધીસ ઇઝ એ હેન, એટલે આ મુરગી છે. આ શું છે? બસ. શું છે? બસ. તો બસનું સ્પેલિંગ શું થાય? BUS, બસ. તો આર્ટિકલ કયો આવશે? એ. પછી આ એરો જોવાનો, દૂર માટે ધીસ કે ધેટ શું આવે બોલો ચલો તમે? ધેટ. અને નજીક માટે ધીસ. તો દૂર માટે ધેટ, એરો દૂર માટે છે. તો ધેટ ઇઝ એ બસ. પહેલાં તો સ્પેલિંગ આવડતા હોવા જોઈએ. તો આ બધા સ્પેલિંગો તમને આવડી ગયા હશે, કારણ કે આ સ્પેલિંગ 2 થી 3 વાર રિપીટ થયા છે. આ શું છે? ઈંડું. ઈંડુને શું કહેવાય? એગ. બરાબર. એગનું સ્પેલિંગ બોલો. EGG, એગ. એરો બતાવો, નજીક બતાવે છે કે દૂર, એટલે કે ધીસ આવશે કે ધેટ આવશે? હા, સરસ, ધીસ. તો ધીસ ઇઝ એન એગ. ધીસનો સ્પેલિંગ પહેલાં આવડે છે તમને? THIS, ધીસ. પછી ધેટનો THAT, ધેટ. તો ધીસ ઇઝ એન એગ, એટલે આ ઈંડું છે. પછી આ શું છે? બિલાડી. બિલાડીને શું કહેવાય? કેટ. CAT, કેટ. CAT, કેટ એટલે બિલાડી. તો ધેટ ઇઝ એ કેટ. એરો કેમ છે? ધીસ કે ધેટ બતાવે છે? ધેટ બતાવે છે. આ રીતના હોય તો ધીસ. તો ધેટ ઇઝ બધામાં લગાડવાનું, અને ચિત્ર હોય એનો સ્પેલિંગ કેટ. આર્ટિકલ શું આવે મેં તમને સમજાવ્યું હતું, એ આર્ટિકલ. તો ધેટ ઇઝ એ કેટ. હવે છેલ્લે છે પેન. બોલ પેન કહીએ છીએ આપણે લખવાની, એ. તો પેનનો સ્પેલિંગ PEN, પેન. આર્ટિકલ એ, અને એરો બતાવે છે ધીસ. તો THIS, ધીસ ઇઝ એ પેન. ધીસ ઇઝ એ પેન. પડી ગઈ સમજ? એમ. તો તમે હવે બધા સ્પેલિંગ મારી જોડે બોલો ચલો. ધેટ ઇઝ એ કાઇટ. ચલો બોલો. ધેટ ઇઝ એ કાઇટ, એટલે કે આ પતંગ છે. પછી ધીસ ઇઝ એ ફોક્સ. ચલો બોલો. ધીસ ઇઝ એ ફોક્સ, એટલે કે આ શિયાળ છે. અને અહીંયા પેલો આવશે, પેલો પતંગ છે. પછી આ શું છે? આઉલ. તો ધેટ ઇઝ એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ. તો પેલું ઘુવડ છે. પછી ધેટ ઇઝ એ બોટ. તો ધેટ ઇઝ એ બોટ, એટલે કે પેલી બોટ છે. પછી ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ, એટલે આ સફરજન છે. પછી ધેટ ઇઝ એ કાઉ. ધેટ ઇઝ એ કાઉ, એટલે પેલી ગાય છે. પછી ધેટ ઇઝ એન એક્સ. ચલો બોલો. ધેટ ઇઝ એન એક્સ, એટલે પેલી કુહાડી છે.
hen. બધા મારી જોડે બોલશે, ખાલી સાંભળવાનું નથી. This is a hen. This is a hen. એટલે આ મુરગી છે. પછી બસ, તો that is a bus. That is a bus. એટલે પેલી બસ છે. પછી this is an egg. ચલો બોલો, this is an egg. એટલે આ ઈંડું છે. પછી that is a cat. That is a cat. પેલી બિલાડી છે. This is a pen. બોલો, this is a pen. આ પેન છે. પડી ગઈ સમજ? તો તમારે આ સ્પેલિંગો છે જેટલા, એ બધા સ્પેલિંગો બોલે જવાનું અને છૂટું 3 અને 2 લીટીમાં લખે જવાનું સારા અક્ષર, અને તમારે જાતે જ લખવાનું છે. એક આ પેજ અને આ પેજ, આ બંને પેજના સ્પેલિંગો તમારે ઇંગ્લિશની નોટમાં 2 વખત લખવાના છે, અને સ્પેલિંગો તૈયાર પણ જોડે જોડે કરવાના છે, અને સમજવાનું છે ધીસ અને ધેટ ક્યારે વપરાય છે. બરાબર ધ્યાન રહે. બીજી વખત કહીશ, નજીકનું વસ્તુ બતાવવા માટે આ કહેવાય કે આ કાઇટ છે, આ પતંગ છે, તો એની માટે ધીસ વપરાય. દૂરનું વસ્તુ એટલે કે પેલું, તો એની માટે ધેટ વપરાય. નજીક માટે ધીસ. ઓકે, તો તમારે આટલું લેસન ઘરેથી કરી લેવાનું.